ખીચડી અને આ કઢી. ખીચડી બનાવીને કઢી બનાવી. આ ખીચડી ખાઈ હવે થોડોક આરામ કરું. અને ખીચડીમાં છે ને મને થોડુંક વધારે દૂધે ન આપ્યું. બોલો મારે કમાવો ને મારે પણ શું કરું બોલો. આવા માથા ભારે મળી છે. માથા ભારે પહેલેથી ખબર જ હતી કે ખીચડી જ બનાવી તો પછી ખીચડી જ બનાવાય ને. ખીચડી હજી તો કોને ખબર. હું કામ કરજે હાલ. હવે ખીચડી તો ખાધી છે. થોડોક આરામ કરું. હમણાં નો જગાડે. હું છે તમે આ ફોન દીક્ષો અને આ થોડી વાસણ સાફ કરી. મારી ખીચડી છે ને બધી પાણી જેવું થઈ જશે. ઓગળી જશે. ઓગળી હવે ઓલો હા બાપા. હા હવે હા જોયું. આવું કામ કરાવે તમે જો. હા તો છે ને થોડી ખીચડી હજમ થઈ જાય. આ ખાધેલું હજમ હાલવા તો જતા નહીં. ખાઈ કોઈ દાડો સીધા લોબા ખાઈ ભૂઈ જાય. હું તૈયારી કરતો હતો કે હવે પડીને થોડો બસ આપણો ખાઈ ખાઈ ઊંઘવાનું. હા ત્યાં તો અને તમે તો જાવ ને બાદવાળી ભાભી ઘરે ભજીયા ખાવા. હા ન્યા ક્યાંથી કર્મો નથી લખેલા ભજીયા. કર્મો એટલે મને ગુસ્સો આવે. લુસો વાસણ. હા હરખા ગુસ્સો છો ભાઈ. હા જો મને ફોન જોવા તો ઘડીક વાર. હા તમે હું હા થોડી વાસણ સાફ કરી નાખું. હા જોયું આવું થાય. નો ભજીયા મળ્યા નો કઈ બીજું મળ્યું ના બબીતા બેનના ભાભીના ઘરે કઈ ખાવાનું મળ્યું. અહીંયા તો ખીચડી ખાધી. ખીચડી મારે કમાવવું તોય તે ખાંજે તો ખીચડી ન દ્વારો ને પાછી નહીં સામેથી પૂછે કે શું બનાવું. મને તો હું તો રાજી થઈ ગયો. આજે તો કાંઈક નવીન ખાવા મળશે. પણ બે દી પેલા તો ભજીયા કરી ખવડાયા હતા. કેટલું તેલ મૂકુસા. હવે જે ભાગમાં હોય ઈ થાય ને. હવે મોંઘવારી તો બહુ વધી ગઈ છે. હા તો હવે કઈ દર્શક મિત્રો તમારા. હા હવે આમાં જો તો કે જો વાસણ લૂસી નાખે મસ્ત મજાના. હા જો હવે વાસણ તો ઉટક્યા. લૂસિયા ઉડક્યા મે. હા ઉટક્યા. અને લૂસિયા તમે. હવે બીજું કઈ કામ નથી કાઢવાનું. ના હવે બસ હુઈ જાવ. શાંતિથી આરામ કરો. જાઓ. હા ચલો હવે હું જાઉં. કહી દો દર્શક મિત્રોના કે આવું માથા ભારે બૈરું. તો આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. આ માથા ભારે બૈરું મર્યું હોય ને આવું તો છે ને આપણને તો કઈ પૂછે ખાલી કેવા પૂરતું. અત્યારે બૈરા હો ને પૂછે આજે શું બનાવું. પણ તમને નથી ખબર એને તો પહેલેથી ખીચડી મૂકી દીધી હતી બાપા. ખીચડી એને હું કુકર મૂકી દીધું છતાંય પૂછે કે આપણે શું બનાવવું બોલો. આવું થાય. જો તમને આ અમારો વિડીયો ખાસ ગમ્યો હોય લાઈક કરો, શેર કરો અને સપોર્ટ કરો. અને તમને જો ખરેખર આ વિડીયો ગમતો હોય તો આ દરેકને મા ભવાની રક્ષા કરે, મા મોગલ દરેકની રક્ષા કરે એવી અમે આ ઈલિશા ફિલ્મથી પ્રાર્થના કરીએ છીએ. જેથી કરીને તમારી તંદુરસ્તી સારી રહે. અને તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમે કોમેન્ટ કરો. કોમેન્ટ તમે સબસ્ક્રાઈબ નથી કરતા ને એટલે અમારો મૂડ છે ને ભાંગી જાય છે. એટલે ખાસ જે કંઈ મિત્રો જોવો છો ને અમારા વિડીયા હા ઈલિશા ફિલ્મના તો ખાસ પતિ પત્નીના ગરબા ગોટાળામાં તમે ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો ત્યારે હવે પછીના વિડીયામાં. ચલ જાય આય એટલે એક સટ્ટા દઈ પડશે. ખબર છે કે હું આગળ કોમ કરું છું ને આગળ કોઈ વચ્ચે આવીને